श्रीमद जशिंग बापा कैसेट नंबर 275 पानोल तारीख 12/4/1981। इन तो भक्ति करो ने व्यवहार करो तो મળે ચેતન ચેતનના સ્વભાવમાં આવે અને પછી વ્યવહાર બધું પ્રેમ સવમ અને અનાથ તમારા મારફતે ક્રિયા હોય છેડું હોય તમારે ઘેર ક્રિયા કરે પણ લાભવાની ન હોય ને મજૂરી કરે રાત દે સોટા બોટા કોઈ નહીં, કારણ કે તમારા પૂર્વક પ્રાલબ્ધના યોગ છે તમે શીખવો. જો તમે આત્મામાં જો હો તો લાગે વળગા કોઈ નહીં ખરો તો પૂરા મળે જીવન લાગે વળગા કોઈ એ ભક્તિ કરાવે. આત્મા સ્વભાવમાં નથી, વિભાવમાં છે. એના પરિણામમાં આપણે હું છું ને મારું છે ને ફલાણો ગોમ જોતું ને ફલાણું ઘર છે ફલાણો દેશ છે ને લાગે છે. આ મનની ભૂમિકા, અહંકારની ભૂમિકા, આ દેવોની ભૂમિકા છે. તમારામાં દેવોનો દેવ છે ચેતન, નિર્વિકલ્પ, નિરાહારી, શુદ્ધ બુદ્ધ, જેના આધારથી આ બધું ખડું છે. આ સર્વભૂતોને શ્રાવા કરી રહ્યા છે એની શક્તિ નથી, પણ કર્મ સ્વભાવે પરિણામે જેનું જેવું કર્મ છે ત્યારે સ્વભાવ મળે. આ બધું વિખરી જવા નોમ રૂપ ઘર ગોમ અહંતા મમતા મનોભૂમિના જે ભાવ છે ઘરના ભાવથી હું કહી દઉં. તમને એમ લાગે કે મન એ જડ છે, ઇન્દ્રિય અહંકાર એ જડ છે, એની માયા છે. પ્રકૃતિ આમ કહેવાય, માયા એની છે, પ્રકૃતિની પુરુષ. આપણે શિવની શક્તિ કહીએ છીએ તો એનાથી સંસાર રસાય. વિસર્જન તો શા થાય? પેલું મળ્યું દેવ જાગે અને એ ભાવ ઉતર્યા બધામાં કવાનું એને વિવેક આવી જાય મનને કવાનું ને કહે પછી આ મને એવું કઈ આગળ થાય એ સોય લાગે 100 ભજન હોય ગાય જ ભજન ન થાય. એ ભજન છે જીવનમાં ઉતરીને રોમ રોમ ને રગરગ વહાશે એ પ્રમાણે આશ્રમ થાય. કોઈ મહેમાન ગણેલા દંડના બસ તમને કોઈને ધણી આપવો લાગતો દેવ હોય ને ઇન્દ્ર હોય, ઓટોથી જે ગાદી પર આવે છે એને જુઓ સત્તા ગણેલા દંડની છે. ઓટ લઈને ગાદી પર આવે ને 5 વર્ષ કે 2 વર્ષ કે 12 મહિના કે 4 મહિના ગેરંટી હોય એટલું કે. કારણ કે તમારું અમારું ગામ ઉપર, ઘર ઉપર, જ્ઞાતિ ઉપર, કુટુંબ ઉપર જે જીવન છે ગેરંટી આવે. તમારા આજુબાજુ પુત્ર પરિવાર હોય એ જોઈને ગયેલા ન બને, એ તો પરભરું છે. તું ગોડો છું મોહવશ થઈને પછી આ બધા નગર નકુણા લાવે તો ઠરી જાય ને. તું તારા સ્વભાવમાં ઉતરી પડે, તારા અંતરમાં દેવ છે એને વિહારીને તું ભગવાન કોળાને એટલે શીખી નહીં. એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય તો આ મનની ઇન્દ્રિય બધો થવાનું તો કોઈ જૂઠું પડી જાય. બધું તમે એને હાસુ માનીને ફરો છો. કોનું એક ભાઈ તો તે જૂઠા ઈરા એના બાપાને દપાવો હાલવા 4 કાસની લખોટી રાખી. પછી એ મરી ગયા. મરી જતી વખતે સોરણ્યા નો ને બૈરું એને દલાહો હાલ્યો કે આપણે 4 હીરા માં મૂકેલા છે, તારે જરૂર પડે છે ત્યારે ભીડ પડે તે ત્યારે બતાવજો ને કે હીરોને રાખી મેળજો ને કમાઈને ખાજો. પછી એને બાપો મરી જાય ને એ વખતે જ પૈસાની જરૂર તો પડી. પછી આ સોરો તો હીરા લઈને ઝવેરી નહીં ગયો. ઝવેરી નહીં જઈ કે મારા બાપાના હાથના હીરા મિલેલા છે ને આજે બતા પેલા ઝવેરી ઓળખી જો. પછી એના ઘરની સ્થિતિ પૂછી કે ખાવા નથી, કોઈ ચીજ નથી, અને મેં ભાઈ લસી અને મારા બાપા મરી જાય ને મારા બાપા 4 હીરા મિલતા જશે. અહીંયા તો એમ કહ્યું કે ભીડ પડે તાણ બતાવજો, પણ મારે તો હાલ જ કોઈ નથી. બસ પેલો વેપારી તો ઝવેરી એ મૂળ વાત સમજી કે એનો બાપો હતો એને કોઈ શમશાનમાં મિલી જાય બધાને દપાવવાનો. પછી વસ્તુ તો બગેવાનો લખોતી હતી. પછી કહે ભાઈ તાણ મારું કેવું તું કરે તારે કે આ હીરા છે એ તું આમાં ઘેર મિલી દે. તું મારી નોકરી છે, તારે ખાવાનું પીવાનું લુગડું પાઘડું જે જોઈએ એમાંથી લઈ જા ને તું મારી નોકરી ચડી જા. પછી તારે જરૂર પડે તારે બતાવજે. આમ આ મામૂલી વાત આવે તું આખા હીરાનું કા બતાવું સાત. આ તો મને ના મને બધાને જૂઠામાં હાસાની બનતી આ બધું આમાં હાસાની માનતા છે. આ બિલજો જૂઠામાં હાસાની માનતા હોય એ ખૂબ માર ખવડાવે. નકર જૂઠાને જૂઠું જાણે ને હાસાને હાસું જાણે તો માર ખાવાનું નથી. અજ્ઞાનને અજ્ઞાન જાણે ને જ્ઞાનને જ્ઞાન જાણે એ તો જાણે નિર્યાદ વાત છે. અને કદી
અજ્ઞાન જ્ઞાન ને જ્ઞાન ન જાણ્યું હોય જાણે એ તો કદી એમ હતો માર ખાય નહીં. બસ જૂઠાને હાસું જાણે, જૂઠાને જૂઠું જાણે અને હાસાને હાસું જાણે તો જાણે એમાં ભૂલ ન થાય. અને હાસું જાણતો હોય એનું અભિમાન હોય તો વાંધો નહીં. બસ જૂઠામાં હાસાનું અભિમાન હોય તો એ સાર ભર આ શેઠને નોકરી રહ્યો એ બધું જે વસ્તુ હોય જ આવતું થાય. ખાલી રાપડી રાજકાર ઘરે પછી આ છોકરો ઘેર જો ઘેર જઈને પેલા રાતા જોયા લઈને તો આ તો જૂઠા નાખી દીધા ને. તો પછી તો શેઠ નહીં આવ્યો. શેઠે પૂછ્યું કે ભાઈ પેલા હીરા લાવ્યો? અરે કે તો જૂઠો હતો, કાચનો લખો તો બબેવાનીઓનો હતો, છોરો રંબા લઈને આવ્યો. પછી શેઠું કહ્યું જો મોટા હૃદયનો પુરુષ હોય એનામાં આટલું દિલાવર હૃદય નાસી પાસતા ન કરે, નકર તમારું સતચિત આનંદ જે દેવ છે એ જ હાસોતું છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ નાશ આ બધું દીધું પરપડવા નાશવંત છે. આ સચ્ચિતાનંદ દેવી શાશ્વત છે. ત્રણેય કર્મ આ બધું મટી જાય. સૂર્ય ચંદ્ર આ બધું અસ્ત થાય એ જેમને તેમ અભય એ આત્મા અંશો સત્સંગ કરે ને ભક્તિ કરે ને ભજન કરે એને શું થાય? બાહ્ય દ્રષ્ટિ બાહ્ય ભાવથી શાંત થાય, એની અંતરાત્મા વર્તી થાય. શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ અણજન્મા જન્મ અને મરણ ભાઈ અને બાઈ સૃષ્ટિ ને સંસાર એ સદ અત્યારે મનમાં અંબાળો છો. આ હું પટેલ છું, અંબાળો કે પુરુષ શરીર અને ગોધમજીનો રહેવાસી, મારા મા બાપનું નામ જાણતા હોય. મારો આત્મા એ ખરો સચ્ચિદાનંદ છે, ગોધમજીનો ખરો, તાર પટેલ ખરો. તારે આ અજ્ઞાનથી બનેલું છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ મન શરીર એનાથી બનેલું છે જૂઠું. હમણાં છે ને હાલ મટી જાય તો પુરુષ કહેવાય. તમે વિચાર કરો, મને ઓળખો છો ને માનો છો કેવી રીતે તમે માનો? મારામાં આ જે ચેતન સચ્ચિદાનંદ આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે, આવો આત્મા છે. તાર તમારામાં આવો આત્મા છે. તમારા આ છે એટલે એ દેવનું ભોન ભૂલાયેલ ભ્રાંતિથી ઊભું કર્યું છે. જળમાં જેમ તરંગ થાય એમ આત્મા સ્વરૂપ ભૂલ્યો એનામાં અહંકાર થયો. આ પ્રકૃતિ જાય પછી મન પછી ઇન્દ્રિય પછી કર્મ ને કર્મનું બનેલું આ શરીર. આ ગણેલા દનનું છે. ભાડુંથી ગર્વ એમાં કેટલો ટાઈમ રહેવાય? એ તો ઘણું ગાયું હોય. આ શરીર છે ભાડુંથી ગરશે પણ તમારો હાસો દિવસ સચ્ચિદાનંદ તમારું સ્વરૂપ પરમાત્મા. તમે અમર લોકના રહેવાસી શું છો? મનુષ્ય અવતારમાં મથન કથન નથી, પરભાવથી શાંત છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ. તમને જે જે કારણ બંધન ન છે જો વ્યવહારિક હું એક વાત કરું તમને બે. આ ગામમાં હું આવીને હું બેઠું ને આ ઘર મારું છે, ઓમ પકડું તો ન બંધવ, હું ન બંધવ, મારે જેલમાં જવું પડે. આ તારે હું બેઠું છું ને આ બધું હોય ને તો અર્પણ કરી શકે. અને હું જો મારું મૂળ ભણ વિહરી અને હું કહું છું મને માલિક તો હું છું તો પછી આ શું કરીએ ખબર છે? હું ન બધું એવું હોય તો હોયથી 2 જણાને સોનામાં મોકલ્યો હિંમતનગર, પોલીસવાળાને લઈને જમાદારને લઈને આવું અહીંથી જાત કરીઓ પહેરાવું. અમે જુઓ ઘર ક્યો છે, ઘરવાળો વાટ જોઈ રહ્યો હોય કે ભક્તિ કરવા જશે ભજન કરવા જશે? ઘરવાળો તો વાટ જોઈ રહ્યો હોય, જો ઘરવાળો વાટ જોઈ રહ્યો કે ભક્તિ કરવા જશે અને ઓહરા પકડ્યું થયું ઓર્યું ઓયથી તો હાથ કરીઓ પહેરાવી પછી મારું નામ શું કહેવાય? જો હું નો હું છું. વ્યવહારમાં એક જ ભૂલ થાય તો શેરી દશા થઈ જાય. જેલી કહેવાય અત્યારે ફૂલોના હાર ને આ બધા અધ્યક્ષને વરઘોડા ફેવરે છે. વ્યવહારમાં એક જ ભૂલ કરું તમે જોઈ જો જોવું છે ફૂલો પડશે ખાખડો પડે. તમે આના આત્માઓ આટલો પ્રેમ કરીને લાવશો તમારો હક નથી. મારી ભૂલ થાય સજા થાય, હું ભૂલ કરું સજા ન થાય. આ સિદ્ધ સમાત્માઓ ભૂલ ખાઈને ગધાડો ઊંટ કૂતરો કાગડો હોમળો બેહો બરગ્યા આ બધું જે બન્યું છે ઝાડ એ બધા મનુષ્ય અવતારની ભૂલો ના કરી. જેમ હું વ્યવહારમાં ભૂલ કરું તો આ વ્યવહારમાં મારે જેલ આવે એમાં જેલો છે ને. અત્યારે જો
સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ અને આ ગ્રંથિ ખોલું તો હું કોણ ને આ હું તો હું ચેતન આત્મા છું. તમે મને ઓળખો એટલે જ્ઞાન પૂરું છે. આ તો બાહ્ય આડંબર છે. મેં આ લુગડો પહેર્યો છે ને મારો સોરો છે લુગડો પહેર્યો છે. પેલો પાટલું ને શું કહેવાય બુશેટ ને માથે પેલા આટલા રાખે છે ગરદન્યાન કાંઈ હું છે આ તો દેહિક ધર્મ છે. મેં આ ઓપેરા તો ચાલ્યું નહીં અને ઓપેરા ચાલવાનું પણ મારામાં ચેતન આત્મા છે એનો ધર્મ એ નથી. તારા આ પરધર્મને વર્ગી રહે એ નિજ ધર્મ સતચિત અને આનંદ સ્વરૂપ. આપણું સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ પરમાત્મા, જીવનો શિવ, નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. એ મારે ભૂલી જાય. એ પુરુષને પુરુષ ન કહેવાય, નર પશુ કહેવાય. નર પશુ કહેવાય. એવા આત્માને આત્માનું જ્ઞાન ન હોય તમે તમારે ન ઓળખતા હો ત્યાં સુધી બધો જૂઠો છે ન માલો તમે ક્યાં નાખો. આપણે હાસુ વ્યવહારિક શું નાખશો તમે? શું નાખશો તમે? શું નાખો હે હે તમે શું નાખો? વ્યવહાર દશાએ હાસુ બોલી શકે પણ મને જવાબ આલે છે શું નથી. પણ જો તાર એ દશાએ આ બધું જૂઠું પડે છે પણ આપણે વ્યવહાર અનુમાનીને ફરીએ છીએ. તમારું સોમરભાઈ નામ છે, તમારો આત્મા એ સોમરભાઈ છે. જન્મ્યા છે 4 વર્ષે નામ તો પાડે નહીં પણ જો એ માનશું હું સોમરભાઈ. જો એ કાદરિયાનો નથી, ચેતન ક્ષમનો છે, સ્વરૂપમાંનું ખયેલું જીવ. અહંકાર થવા ભૂલ થવાથી ભ્રાંતિને લઈને આછું છે નોમ અને રૂપ. પણ જો આપણે હાસું મને છે એમાં બધાને આપણે એવું માનીએ ને કે હું આવ્યો કાલે નહોતું ને અત્યારે શું ને કાલે નથી. કારણ આપણે ભૂમંડળમાં આપણો ચેતનાત્મા છે એ મહેમાન છે એને કોઈ લાગે નથી. સૃષ્ટિ કે સંસાર જ નથી, ભાઈ બાઈ જ નથી. તમારો જળહર જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ આત્મા સ્વરૂપ ભગવાન પરમાત્મા પણ બોલું છે. નરનો નારાયણ જીવનો શિવનો પુરુષ પુરુષ એમાં આજે સૃષ્ટિ નથી. તમે એમ ન માનતા તો તાર સૃષ્ટિ એમ હશે. જો ચેતનમાં સૃષ્ટિ જગત નથી કારણ દેહ એ જળ સા ભેદ જેવું ઓમ સંસાર નથી. કારણ સંસાર એમ હશે કે જે આત્મામાં સંશય પડ્યો છે, ભ્રાંતિ અહંકારથી. અહંકારમાં આ સંસાર અને બધા પુરુષે અધર્મ અને ધર્મ. અહંકારનું આવરણ ટળી જાય એ ધર્માત્મા કહેવાય, એ મહાપુરુષ કહેવાય. અને અહંકાર હોય ત્યાર સુધી અધર્મના માર્ગે જતો પોતાના આત્માના ધોગતી લઈને જાય આ પુરુષ પશુ કહેવાય, નર પશુ કહેવાય. કેમ કે આવા મનખા દેવના અવતારમાં જો તારા દેવને સમજવું છે ને આ બધામાં દેવની પૂજા કરે ને આ બધાનો દૃષ્ટાંત પરમાત્મા છે, ભગવાન સ્વરૂપ. આટલો જ વિચાર તું રાખ કે તારામાં જે ચેતન સચ્ચિદાનંદ છે એ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ ને આ બધાના ધણી પરમાત્મા છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ એ કરે છે, સૂર્ય થઈને એ પ્રકાશ છે એની શક્તિથી, પવન ગતિ એના શક્તિથી કરે છે, અનાજના કણી બનાવે છે. આ પરુમોનો દેહ બનાવનાર કોણ છે? આ સ્વરંગ બનાવે ને અત્યારે તમે આ હાલ્યો એ રોમ રોમને રગ રગમાં કોણ પકવે છે? આ ધરતી ઠેરી રહી છે તમારી સત્તા. ટાઈમમાંથી જીવ જાય તો હાઈ રવાય. આ ચેતન છે એ જાય તમે હાઈ રહો. સોરા મની જાય તો રોટલા કર્યા લારો ઓફિસર હોય મની જાય તો ખૂબ રાગ હોય તો મને ખૂબે તો જો ભરતું હરીને ખૂબે થતું દશા બગડી ખબર સબલીને ફરી તો પરિણામ શું આવ્યું? એમ તમે મેં પરુના દેહને નવ દ્વારા નરકે ભર્યો અંદર વિષ્ટા ખણ શેતનને છોડી અને સોબળામાં શું સુખમાં. દેહનું અભિમાન એ ગધાડા બુદ્ધિ કહેવાય, મૂર્ખાઈ કહેવાય. આ ઊંટ ને ગધાડા અને ઘોડા ને બળદા ને ભેંસો અને આ પણ ઘેર શું પગાર મળે બાબા આપણે કેટલો વર્ષે તમે બોલો કે મને બગડી જાય એમાં વાંધો નહીં આવે. કેટલો વર્ષે આજે મૂન રાખ્યું તમારે સમકાળ કેટલો વર્ષે 57 કેટલો પગાર મળે? કશું આટલી બધી ઉદારતા છે તમારે ઘેર રહો. જો તમને ઉદારતા હોય એ મારે શેડું નથી હેડો ને ભાઈ. મારે કહેવાનું શું છે કે આ બે ભણ અવસ્થામાં આપણે થઈએ છીએ કે પૈસો પગારને મફતમાં કર્મનો આવરણ બધીને ન કરવાનો કર્મ કરી ને 84 દિન ભોગવવો પડી એવો મોહ કરે ને લાઈ બધું કહે
પકડવું, ગમે ત્યાંથી ઠગવું, ગમે ત્યાંથી છેતરવું, ગમે તેમ કરવું, પછી બે ઉપકરને ઈમેલ ને કર્મ લઈને તારે જવાનું. આ મારા બાપાની વાત કરી, આ દોલજી આઈઓનો ભાઈ બંધ એનો ખબરતા હોય ને બંધ કરેલા બોલતા ઊંઝાનો હોતો કે વાતો કરતા પંચની બધું ચૂપ થઈ જાય. અને મારા બાપાને કહેલું નિકુત તમે મારા પર મોહ કરી અને જો કોઈના હાથી કોઈ કરે હો તો કર્મભોગ તમારે જઈ પડે. અમારે ખાવા નહીં હોય જુઓ એવી તો કદી દશે આવવાની નથી. અમારું પુણ્ય તો હકે અનાદિકાળનો આત્મા છે અને પૂર્વજન્મનું પુણ્ય લઈને મનુષ્ય અવતારમાં આવ્યો છે ત્યાં મેં ખાય એટલું પુણ્ય નહીં હોય મારે કે તમે આ મારા સારું મોહ કરી અને જો કર્મ અવળો કરે તો ભોગ તમારે જવું પડે. ના મારે તો આખો હોય તો આખો ખાવું, ફાર હોય તો ફાર ખાવું. એમ વિવેક પ્રગટે તો જૂઠાને જૂઠું જોડો ને હાસાને હાસું જોડો પછી વ્યવહાર કરો. વ્યવહાર શુદ્ધ વ્યવહાર કેમ નામ કહેવાય? આ જેમ વ્યવહારિકમાં આ ઘર મારું નથી ને ગોધમજી ઘર મારું છે એટલી સમજણ રાખું ને પછી હું બધે ફરું. હા તો મારી વતની છે પકડા, હું સોનો વતની છું એટલું ભૂલી જાઉં તો હે હું આવું ના આવું આત્મા ના પછી સોનો વતની ને કેનો સુરો ને કુણ નાતી છું એટલું ભૂલી જાઉં તો કોઈ રવા દે મને. પરિણામ છે એવું આવે તારે જો એટલું વ્યવહારિકા મને ખબર છે તો આ બધો કરે છે. સિંહાસન ગોઠવું મારે અહીંયા કોઈ નથી. આ ભૂમિ, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ એ તો અમારા પરમ પિતા પરમાત્માનું ને એના ખોળાના અમે બાળ છીએ. તમે તો મજૂર છો, મજૂરી કરી દો. તમારે ધણી આપો તમારે આના ધણી તો અમે જ છીએ, વારસો તો મારો છે. એ રખ્યાલમાં કહેલું કે બધા હો મુજે લો અજોણે હું ખરો આવો શોથી આવે છે બધાનો ધણી થવાનો. એ તમે ભગવાનના ખોળે થો તો આ વિશ્વના ધણી ભગવાન છે. પહેલા જ જુઓ ભગવાનના ખોળે થયું, પહેલા જ ભગવાનના ખોળે થયું, પહેલા જ ભગવાનના ખોળે થયું. ધર્મરાજા ભગવાનના ખોળે હતા તો આખા વિશ્વના ધણી. આ ભૂમિ લાલ ની તો સર્વભૂમિ કુપારી પણ જો હોય હું રહ્યું તો સો એની મેળ પડે. બધા ધૂરું ને ધૂરું બાજુ અને ડખો કરનારું મન છે. અને આ બારની આ ત્રણ શીખ છે એ ભગવાન અર્પાય તો તમારું મળ્યું નને ભણ ઉગો ગઢ ભીતર અખંડ જ્યોત લેલાયા મળ્યો દેવ પ્રકાશ. એક આ સૂર્ય છે એ તો જગત પ્રકાશનારો છે કારણ તમારું મળ્યો દેવ સૂર્ય ને ચંદ્ર ને આ બધાને પ્રકાશ આલનારો એ ભગવાન તમારા હૃદયમાં છે એના અંતર્જ્ઞાની કહેવાય. પણ બાહ્ય ભાવની ઈચ્છા હોય ત્યાં સુધી તમારા હૃદયનો ભગવાન છે મની જવાય. જાણે તમારા ઈચ્છાનો નિરોધ તપ શાસ્ત્રોમાં પ્રમાણ છે કે તપ છે ઈચ્છાનો નિરોધ તપ. તમારે બધાને ભ્રાંતિ એવી છે આ ક્રોધ થાય એ ભગવાન કરે તમે આ ના ખટપટ કર્યો તો ભક્તિ ન પડે. સુરત ચલી अपने श्याम मिला शारो दर्शन पाया. सूरत चली अपने श्याम मिलना को गुरु शारो दर्शन पाया. मन मारा दंगियो ताल बजावे खेल रचो निकलंक आवे. तन में तू ही मेरे दाता गुरु शरो दर्शन પાયા. મોજ નક્કી નથી કે માગ્યું ચૂક્યું ન કે મળ્યો તમારો આત્મા દેવ છે ને એ મને ઉઠાવો ને તમારા દર્શન કરવાનો છે એ દેવ આ બધા દેહોમાં રહેશે. આટલા વર્તી જોઈન્ટ થાય. મેરા તો તને મેં તું ही मेरे दाता तेरो पार कोई वीरो नहीं पायो. तो अहंकार न હોય ને આત્મા દેવ પ્રકાશો હોય તો આટલાથી ભક્તિ હોય. मेरा तो तन में તું ही मेरे दाता तेरो पार कोई વીરલો નહીં પાયો, કોઈ હરિજન નહીં પાયો. પણ આત્મા સ્વભાવમાં નથી, આ વિભાવમાં છે. અહંકારની ભૂમિમાં, મનોભૂમિમાં આ જન્મ મરણના
રોગ સહીમાં પડેલો છે, ભવરોગનો. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના આધીન છો એટલે મહેલું દેવ કોમ નથી હાલતું. આ દેવ તમારા તમારી જગ્યા પર તમે હું કરો છો તમે નથી. તમે એ કોઈ વાત અલગ રહી છે. કારણ તમે આ બધું મારું કહો છો, આ બધું તમારું નથી. તમારો જે ચેતન છે, આત્મા કહેવાય છે, એ ના તો હોય તો પરમાત્મા છે, સર્વજ્ઞ બધાને. બાકી એ આત્માનું કોઈ નહીં. એ વાત તો બધા સિદ્ધ સમાત્માઓ છે. પણ જ્યાં સુધી આત્મા આત્માના ધ્રમધ્વન પર નથી આવ્યો, તું એવું તને રંગ પેર સુવાગણ નિકલે લટ ગુંગટ જોરી ઘૂંઘટ નથી, પણ સબરંગ પેર સવાગણ નીકળી ખોલે ઘૂંઘટ. આપણા ઘૂંઘટમાં પકડવાના છે, મનના ઘૂંઘટમાં. અમારે એમ લખેલું આ સુરતા છે કે એ સુરતા આ ઘૂંઘટામાં પકડવાની છે. તે જે મનથી હૃદયનો દેવ જાગ્યો એટલે આ ઘૂંઘટ ખોલવાનો. ખોલે ઘૂંઘટ દેખી અધમાયા. તો કે આખા વિશ્વનો જે ધણી છે પરમાત્મા સ્વરૂપ, આ ઘૂંઘટ મનનો ભૂમિ પડદો તૂટ્યો તો આ સુરતા પરમાત્માને વળી તો આખા વિશ્વમાં તું લેરો છે બધા. જો જુઓ તો તું નો તું, તું નો તું. એ બાવજી લખ્યું છે, એ બીજી રીતે લખ્યું છે. હા તો સુધારાયું હતું, બરાબર છે. પણ ખોલે ઘૂંઘટ દેખી અધમાયા આપણી સુરતા છે અત્યારે આ ઘૂંઘટામાં છે, આ પરભાવમાં છે, શરીરના ભાવમાં છે, મનોભૂમિમાં છે. પણ સત્સંગના યોગ મારીને નિર્મળ થઈને અહંકારનું કવર તૂટ્યું. ઈંડા હુઆ તો લગી ભૂસડકા ભો, જો લગી પડદે પડ્યા, ગુડું ગમથી પડડા તૂટા, જય ગગન કર અડિયા રે જેના સિર પર સર્જન હાર સોહી નરસિદ્ધને દળે, કેસરી કેરો બાર નિડર થઈ વનમાં ફરે. અહંકારનું કવર તૂટ્યું એટલે આ સુરતા પરમાત્મા લડાઈ. આ ઘૂંઘટ ખોલી, ખોલે ઘૂંઘટ દેખી અજમાયા, મેરા તો તન મેં તું હી મેરે દાતા. જો અહંકારની જગ્યા જ નથી, સુરતા સુધી રહી જ નહીં. ખોલે ઘૂંઘટ દેખી અજમાયા, મેરા તો તન મેં તું હી મેરે દાતા, તેરો પાર કોઈ વિરલો ને પાયો, હરિજને પાયો. તમે ભજન ગો એટલા હારી વર્તી હંદાઈ. આ અહંકાર ન હોય ને તમે આ ભજન કરો, બધા ભરપૂર થઈ જાય. આ ભજન તમે એમ ન માનતા કે બીજા પુરુષોને ગવાય છે. આપણો આત્મા દેવ છે, એને આવરણ દૂર કરવાનો ભજન. તમે આત્મા અને પરમાત્માના વચ્ચે જે આવરણનું કારણ છે અહંકારને લઈને, આ કવર નિવૃત્ત થઈ જાય. આવરણ ઉરથી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ, બંદા જીવ તો અગર જુઓ, મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહ નો કુવો. જે કવળ હતું ને આકડી જો આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના. જેને ખોળતો થયો, સ્વામી રામચંદ્ર કહ્યું છે, જેને ખોળતો થયો હું નીકળ્યો. આત્મા દશાએ ભગવાનને હું ખોળતો હતો, પણ એનો પત્તો બીજા શો ન લાગ્યો. પણ હમન તુમ છું, પછી દફતર ગુમ છું, પછી ખોળતો થયો એ નીકળ્યો. કોણ મથો જ ભગવાનનો ઓથી જોયેલો બધા આખા વિશ્વમાં નાના નારાયણનો માર્ગ. જે કૃષ્ણ ભગવાનને બોધ કર્યો છે અર્જુનને, તાણે આ પ્રમાણ આલ્યું છે. અર્જુન પહેલા એમ કહેતો હતો હું દાંત છું, પછી સ્વરૂપની દશાનું આરામાં જ જાય અર્જુનની વાત કરી છે કે તમે હું અને હું એ તમે, એવી એકતા આજે થઈ છે. આ નરનો નારાયણ કહેવાય છે કે નર કરણી કર નરનો નારાયણ થાય. અર્જુન એ નરનો નારાયણ થશે એવું છે. એ અત્યારે આપણે બધા છીએ એડામાં જીવ હોય એ જીવ કહેવાય. પછી આકાર બને ને એડું કોરો એ જીવ કહેવાય કે માળામાં પડી રહ્યું હોય એ જીવ છે. ને પછી મારું શરીર ઉડી જાય એ જીવ છે. એ ભૂમિકાનો ફેર હોય. જે મૂળ સ્વરૂપની ભૂમિકા છે એ તો જાણે કેવું જ નહીં. એ તો પછી બીજું કોઈ નથી, તું જ છે બધા સોહમભાવ જુદું છે. પણ ભક્તિ યોગ છે એ જેમ એડામાંની જીવ સત્સંગ કરનાર જીવને શું થાય, સૂક્ષ્મના ભાવ બદલાઈ જાય. રાગના, દ્વેષના, નોમના, રૂપના, મારાના, તારાના, દેશના, કાળના, વસ્તુના મય ભાવ પ્રગટ થાય કે હું ચેતન આત્મા. આત્માને ન નપાય. એ એડામાં જેમ જીવ હોય, પંખીમાં એવું કારણ હોય છે કે એડું હોય ને આપણે પોખો દબાઈને બે એ નથી નો આકાર બને મય. પછી આકાર થયા શેરી એડાને કોળો છે. પછી એડું કોર્યું, ઓહો એડામાં જીવે તો બાયણા આવ્યો તો આ બધું વિશ્વ જોયું. પણ આ બધું વિશ્વ જોયું છતાં માળાના આશ્રય રહેવું પડે છે, શરીરના આશ્રય રહેવું પેલા રહેવું પડે છે. પણ અમુક ભૂમિકા થઈ, અમુક દંડ થયા એટલે એ જ પંખી માળાને છોડી દે. પોખો ફૂટી એટલે ઉડતું થઈ ગયું. આ કેવું જ્ઞાન કહેવાય. એ ભક્તિનો મહિમા. અત્યારે તમે બધા જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધત મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. તમારો ચેતન આત્મા છે એ તો અખંડ સમાધિ.
એમાં તો સૃષ્ટિ ઘટતી જ નથી આજે. એના પર મેલ છે એનું સા જગત. આત્મા પર મળ છે, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ મળનું જગત. ને પાછો એ દેવ છે, એ દેવ જાણ્યો સમાપ્તિ. હમંતું ગુપ્ત કૃષ્ણ ભગવાન કહ્યું છે કે આ જગત બ્રહ્મ શાંતિ ઉત્પન્ન થયું છે કે જીવ મને ભૂલી જો તાણથી. હું અસલ સ્વરૂપ સર્વભૂત હૃદયમાં આત્મા પણ સ્થિત છું ને આ બધું મારામાં છે, પણ મને ભૂલી જો તાણથી જગત બ્રહ્મ થયો છે કે હું થયો છું, હું ને મારું છું. આ જગત બ્રહ્મ કહેવાય. પણ જાણે સર્વભૂત હૃદયમાં મને જુએ ને આ બધું મારામાં છે, સર્વશક્તિમાં હું છું. આ ભાવ જાણે મને જો હે તાર જગત બ્રહ્મ દૂર થઈ જાય અને એ आत्मा हमारा स्वरूप प्राप्त करे, मुख्य स्वरूप हो जाए. और स्वागण जा करके सदगुरु के द्वारा उपदेश लेकर के स्वागण चली और 16 श्रृंगार सहित जब जा करके लहर मेर गुरु हजर जरोखे लग रही ताड़ी और लहर मेर गुरु बख्शाया. तार तार में तू निरंजन तेरा पार हरिजन पाया कोई हमारे તમે બક્ષાયા કયો છો કે અમે પાયા કીએ और पाया कौन है वटे વટે છે बख्शाया ही है लक्ष्मण जी. હા હા એટલે વાક્યમાં એમ છે દેવસી જી પણ અમારી હાદી ભાષામાં અમારા ગુરુ પાયા એટલે ગુરુ અંતરમાં ને બાયણે બધા થઈ वो ગયા तो है ही દર્શન થઈ बात ગયું. है वो मुझे फर्क હા ના ફરક નથી મને કોઈ પુરુષનું ઋષભદેવ નો વાક્ય આવે, કપિલદેવ નો આવે, દેવહૂતિ માતા નો આવે, કોઈ ભગત સંત મહાન થઈ ગયા એ બધાનો વાક્ય આવે, એ બધા વાક્યમાં મને સમજતો તો સંપૂર્ણ આવડે. હવે તું નહીં આવે તો બાકી કેતા નથી આવડતું. કેતા કાકા કેતા કઠોળ થઈ જાય ભણેલો ને એટલે કાકા કેતા કઠોળ થઈ જાય, બાકી સમજતા તો ઈ ગવાય છે એવું બધા પકી જાય. क्यों नहीं आवे तुम्हारे तो समझ रहे हो तो जाने अनुभव है नहीं चीज का ऐसी बात મને એમાં ભ્રાંતિ કદી નથી કરી. तो उन्हें सवाल ही नहीं હા એમાં વાક્યમાં ફેર થોડો પડે. આપણે भाषा में पड़ जाए भाषा में भाषा में पड़े. આપણા શ્રીમદની ભાષા છે એ કાઠિયાવાડી ભાષા છે. એ ભાષામાં ઘણો એવો વાક્ય હોય તો એ આપણે કહીએ છીએ કેતા હોય એને જુદા રૂપાંતર નામ લીધેલું તો તમને ખબર ન પડે. પછી ખરેખર ઠરીની માં જુઓ ત્યારે ખ્યાલ આવે કે આ તો આના આ જ છે. એનો તમે અર્થ કરાવો કે ભાઈ આ વાક્ય છે એનો અર્થ હું તો અર્થ નહીં આવે. અને ભગવાન બે નો હોય. भगवान बे थोड़े આત્મા ને પરમાત્મામાં જવું એ મારે તો ખરેખરી આત્મા છે અને એના પરમાત્મા સ્વરૂપમાં અંતરાત્મામાં ઉતરવું એ તો મારે જેવું. બાહ્ય ભાવથી નિવૃત્ત થઈ અને જે દેવ છે એ શ્રદ્ધાને એ વિશ્વાસ થઈ અંતરમાં ડૂબકી ખાધી અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબ. બીજો કોઈ હે રામ એવી વાત કરે વિલીન થઈ જાય, વર્તી વિલીન થઈ જાય. આપણા બાપુ હતા રામજી બાપુ એ ઘણી વાત તો એવી આમ એવા આવેશ આવી જાય થોડી વાર અમુક ટાઈમ કે કરી લે સોદારો ક્રિયા નથી ઉધારા એક પડકા ના આવ્યો હોય તો સોદો કરીને જા. પણ મને કોઈ ખબર જ ન પડે કે સોદો એ હું એનો સોદો કરવાનો ઉન્યાનો બાળક બુદ્ધિ ખરી. મુકુ બાપજી મને તો કોઈ સોદામાં ખબર પડતી નથી. પછી ઓમ ઓમ થપી નક્કી કે હે આ બધું છે આ બધું જૂઠું છે. સંકેત કર દે સમજે જ દે. વાયમાં ઉતરી પ્રેમ ઉતરી પડ. આપણે જેમ વાયમાં ઉતરી પડીએ જેમ પગથિયે પગથિયે એમ તું અંતરાત્મામાં ઉતરી પડ. તું ભીતરમાં જો. એ વાતનો પુરાવો મને ખરો પુરાવો પાછો શું પડ્યો ધરોલ છે ને ધરોલ મેઘના ને ધરોલ ના વસી એટલે એક આવે છે ઝાડ આવે છે મોવડા ને ઓગલી આવે છે. એ ઓગલીમાં મને શેરવાળા જે સિંહભાઈ વિસિંગ બાબુ અને હું મરનારા બે સભ્યોની સાર હતા એ વખત આ વાતમાં બાબજી મને આમ થપેડેલું ને બતાવેલું કે તારની વર્તી મારી મગ ઘૂસણીમાં પડેલી કે આ બાબજી મને બતાવે છે તો હોય ને એટલા આવતા ખડાક દઈને એનો પુરાવો તો પડેલો. સમજણ તો તાણ કોઈ નથી પણ ખડાક દઈને છું એટલે આ બધું બંધ થઈ ગયું. જેમ આપણે હેડ તું મશીન આ પંખો છે બંધ થઈ જાય એમાં મનની ગતિ બંધ થઈ ગઈ. પછી પેલા બધા હાથી થાય ને તમે કોઈ કહ્યું ને અમે બેહ મેળવા જતા બાજુમાં બેહ મેલી નારાયણ પ્રેમ એ થોડી વાતનો વિશ્વાસ છો એ વિશ્વાસ થશે ખરેખર થાય. પછી ના ઉપર મજબૂતી તો બાજુના દેવ થયા છે. એમ આપણે બધા છીએ અત્યારે તમે વાતો સાંભળો છો વાત સાંભળો છો એ વાત જો વિચારમાં આવે તો તમે ખેતરમાં હો જંગલમાં ફરવા નીકળ્યા હો ઘરમાં બેઠેલા હો
બાપજી તો એટલું કહેતા, ભણ કહીએ ભટકીશ નહીં, માની લે મન મોય, હમ જીને હુઈ રી તો કરવું નથી કોઈ. ગોદરોડીને ક્યાં હુઈ જા. और कहिए બોલે બીજો નથી, પરમાત્મા પોતે, અજ્ઞાની ને ઓઝરા, અળગાડી ને ગોતર. ठीक है એ કદી એ વાતો બે હાથ દી કોઈ ખ્યાલ નહીં, તારે ખબર કોઈ ન પડે. બાળક બુદ્ધિ ખરી. આ ભજન છે કે અત્યારે તમે બધો આત્મા કારવર્તી થાય, અસુરોમ નો આવે ને પેલા બક્ષા ખોતી નો આવે ને એ આવે ને એ આવે ને, જે ભજન છે એ આત્માના પરમાત્માની એકતા કરવાનો हाँ ભજન. बोले અને એ એમાં રમી જાય. એની સુરતા પરમાત્મામાં રમશે, એને ભજન ગાયેલો. બાયણે રહીને ભજન ગાયેલો નથી, એ ભજન થી ગાયેલો છે. એ અહંકારનું કવર નીકળીને આત્મા પરમાત્મા હાથી લાગી, પછી એ બસ મસ્ત ફકીર, એ ધૂન મદર્યા છે, એને ભજન ગાયો. કોઈ અભણ હોય એને ભજન ગાયો, ભણેલા હોય એને શાસ્ત્રો લખ્યો. આ શાસ્ત્રો લખેલો છે એ નથી, જે જેનો વેગ. અત્યારે આ બાવજીને કીધું કે બાપજીને મારા શેરી ની પોનસી ભજન કરત. કેટલો પોનસી ભજન બોલવું એ ભજન કહેવાય. હું કોહાકતે ને ઓળ હાકતે ઓળ જોડું ભજન ચાલુ કરું તો સોડા સુધી ચાલે. એમાં હું સ્વથી લાવું છું એ કોઈ નહીં, પણ પેલી વર્તી એકાગ્ર ધાયણ કરી જાય. એમ એવી ભૂમિકા હારો ભાવ આવે એ વખત ઓર મજા આવે. આ બુને કહ્યું એટલે આપણે મેં નક્કી છું એ મય ભજન કરતા હતા કે પણ જવું છે, પણ જવું છે, પણ જવું છે, પણ જવું છે, નાચ નાયા ધોયા બધું કામ કર્યું, જાજરું જીયા, પણ જવું છે. આ હંચોક બુને ઘેર જવું છે, આ વ્યવહાર ભજન. તો જો પેલું આખું બદલીને હોય આવી ગયા, આમ હોય બેહવાનો ઠેકોણ નથી, શું કહે તો આટલામાં જો આવી ગયા ના હમાઈએ જા ને જે કામ કર્યું તો એ કરીને રવાના થાય. આમ ભજન તો આમ થાય છે. આ પૂછ્યું કે પ્રસાદ કરી છે, પ્રસાદ ભજન શું થાય છે? મંડપમાં જવાનું. એમ રો સંસારમાં અને વર્તી પરમાત્માના હાથે લાગે તો આ તો પરભારું છે. પેલું તો ત્રણ લોકનું નાથ છે, પરમ પિતા પરમાત્મા. એ ના બધા જીવ જબરામાં જબરા ભગવાન, એ ભગવાનના બધા જીવ છે. પણ કોઈ ભગવાનને આરાધતા હોય અને કોઈ પરને આરાધતા હોય, સંસારને આરાધતા હોય. સકોમ ભક્તિ અને નિષ્કોમ ભક્તિ. સકોમ ભક્તિ છે એ સંસાર ખડો કરે, ને નિષ્કોમ ભક્તિ છે એ સમાધિ સર્વર્પણતાના ભાવ કે કોઈ લેવા દેવા. જેમ આપણે અત્યારે આવ્યા છે, આ ઘર તમે કદી ભાડ્યું છું? તો ભાડ્યું છું કદી મેં નથી ભાડેલું. તારે કોઈ કારણ નથી. 50 વર્ષ 60 વર્ષમાં નથી તારે તમને કેટલો વર્ષ થયો? શોથી આવ્યા છો તમે આમ વ્યવહારિક? તારે આ શોથી આવ્યા તારે હોય શું છે? શું કરવા કે આપણે તો આવ્યા છીએ તો આત્મામાં આવ્યા. આપણો આત્મા અને પરમાત્મા, આત્મા અને પરમાત્મા આ રટવા સમાધિ કરવા. જગતનો પ્રવાહ છે એ પ્રવાહમાં પ્રવાહ અને પંથ વધારવા નથી આવ્યા. પર પ્રવાહથી વિસર્જન થઈ ને આત્મા દેવ ભગવાન આપણું સ્વરૂપ છે, ત્રિલોકપતિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આપણા સ્વરૂપમાં વિલીન થવા એ કોમ કરવા આવ્યા છે. બધો કોમ હોય પણ આપણા કોમ એક આત્મા અર્થનું છે, બીજું કોઈ કોમ કરવાનું નથી. તમે રહો ભૂઈ બેહો, પણ બેહો, જંગલમાં રહો, ઝાડેઠ બેહો, પણ ભજવા તો ભગવાન છે. ભગવાનને ભૂલે એટલે જગત ખડું થાય ને ભગવાનમાં એલો દેવ જાગ્યો ફાટીક મળી ગયો તો એ નાજવાળા આ બધું છે. આ બધું તારામાં ગુમાશે. સ્વરૂપની દિશા તો એવી છે કે સૂર્ય અને ચંદ્ર આ બધું આ બાજુ એક ભજન ગયો છે પેલું ગયો સુરમનું કે સૂર્ય ચંદ્ર વીજળીઓ તારા મેરા પ્રકાશ હે ઉનમેં સારી જગત કો કરું ઉजियाड़ा. प्रकाश है सब जन में એ બધું કાઠામ. અને અત્યારે તમે આત્મા છે એ તો કથનથી કઈ નલકો પાડી નાખ્યું નથી. આત્મા એ સમાધિ વાત કહેવાય, છેલ્લું વાત કહેવાય, એને પરમાત્મા જ કહેવાય. અને એ બધાને ધારણ કરી દીધું છે. પણ આ કર્મ ફળ દેખાય છે. આ શરીર છે આ રીતનું છે, આ શરીર આ રીતનું છે, આ શરીર આ રીતનું છે, આ પેલો બાયને ઢોરો બધો છે એ રીતનો છે, કૂતરો કાગડો હોમળો નાગ વાઘ, એ કર્મ ફળ છે. પણ આ શરીર છે એ શું કરવા માટે છે કે બાહ્ય ભાવથી ભોગોથી શાંત થઈ ને મળેલો ચેતન આત્મા દેવ છે એ દેવને જાણીને દેહ ભાવી દેવમાં સ્થિર થવું એ માટેનો મનુષ્ય અવતાર. આ તો રખડપટ્ટીનો અવતાર નથી. પેલા બધા અવતાર છે એ પૂર્વના ઉપાર્જિત કરેલો કર્મ સુખબાનો જ અવતાર છે. એમાં બદલી ન શકે ને અત્યારે તમે બદલી શકો. તમને વિષમતા થતી હોય, મમતા થતી હોય
તો બોધ હો ભરેલો હોય જે મળેલો ચેતન આત્મા દેવ સંધિર વિકલ્પ તાણે આ બદલી શકે કેમ મને ઊંઘાન થાય હું આત્મા છું ચેતન હું પરમાત્મા નથી આ પરમાત્માનું છે ત્યારે હું શમ મમતા કરું છું શમ હું રાગ કરું છું શમ હું આસક્ત થઉં છું હું આ હું અરે આ તો અધર્મનું બનેલું છે સંસાર ત્રિલોકપતિ છે નિરાહારી શુદ્ધ બુદ્ધ ભગવાન એ આ ઉપાર્જિત કરે આત્માના ભનથી આ થાય કરતાથી ભોગતા છે ભન પ્રગટ્યું તો અકર્તા ના ભોગતા સ્વરૂપ મળી બધે આ બધા ભજન વાળા છે તમે ન માનતા કે જ્ઞાન થયા વગર ભજન ગાયો હું ઉપાસિત ઉપસ્થિત કર્યો છું જ્ઞાન થયા પછી ભજન કરેલો ચાલ્યો આત્મા દશા પ્રગતિ હોય ને પછી કહેવાય તો વિષય બોલાશે કે આ તો તારું નાવ છે શરીર જ તારું નાવડી છે આ નામ જે ચેતન છે એ તો આખા વિષયનું આ બધા વિષય બાવજીઓના ગણફરા થપેરી નીકળી આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની 400 ગમેલી ફર પણ આ હું પી આજે આત્મા રહી પછી બધા પરમાત્મા અમેરિકા જોય વિલાસ જોય પાતાળ લોકમાં જોય ને ઇન્દ્રલોકમાં જોય ને આ મર્ત લોકમાં હોય આપણે આ બધા ગામના લોકોને તો ગામનું કામ કરવાનું આપણે શું કામ કરવાનું આપણે તો વર્ષમાં પ્રસાદી આવે એના પર કદી આસક્ત ન થતા પ્રસાદી તો ભગવાનને અર્પણ કરી લીધું એ તો દરેકની માજરી સૃષ્ટિમાં જેટલા જીવ હોય એટલા જીવની માજરી થઈ જાય પ્રસાદી એમાં પછી મારીને તારી ન રહે ભગવાનને અર્પણ કરેલી છે એના પર હક ક્યાંનો બાળવું કોઈ પણ તમને અર્પણ કરવામાં આવે આ જે કોઈ ખાવામાં પીવામાં એ તો પ્રસાદી કારણ બે રસ્તા ધર્મ માફક આવે લો ન આવે નથી ઘણા અનાજ નથી જ ખાતા તો પણ ચાલે ત્યારે ઘણા બબહેર ખાતા હોય તો બી ચાલે છે એ અભ્યાસનું કારણ ને તમે આ તમારામાં નિરાહારી દેવ કોમ બતાવીશ તમને કશું મેં તમને નાહવાનું ધોવાનું ખાવાનું પીવાનું એ બધું હાલ લે પણ તમે એક જ કરો કે આત્મા અને પરમાત્મા વસ્તુ છે કાઢી નિરામય થઈ જાય અને આ બધામાં આત્માનું દર્શન કરો ને તમારા પર અહંતા મમતા થતી હોય એ વાત પરમાત્માને અર્પણ કરો પરમાત્મા આવું શુદ્ધ ભાવ રાખે કાયમ ભજન હોય પાછા ઓય બેસીએ એકલા જ ભજન કરવાનું ભજન તો તમે જોર હો તો બધું કરવાનું ખાતર પીતર બોલતા લેતા દેતા પગલું મારતા કેની બુજમાં ફરીએ હું અક્ષા પર આ બધા આપણે બેઠા છીએ રહેવાના ઘરના ના આપણે ઘરવાર તો દીધો શો શકે શો નહીં શો દેખાય છે અમે ઈને અર્પણ આ કર્યું છે તમે આત્મા અર્પણ કરો તમારો ફરજ તો ખરી ગયા જેમ બળી રાજાએ મને ધન અર્પણ કર્યું તો ભગવાને પોતા અર્પણ પોતા પણ અર્પણ ભગવાન બંધોણા છે કૃપાળદેવ કહ્યું છે તો ભગવાન ભગવાનનું સંભાળે પણ શાણે તો જીવા સંભાળ પોતા પણ પરમાત્મા સંભાળવા તૈયાર જ્યાં સુધી અહંકાર હોય તારા અંતર જોઈ ભગવાન કેવાય છે અંતરમાં તારો અહંકાર હું કરી રહ્યો છે ભગવાનને સ્વાઈને બેહું પહાડીને જોઈ રહ્યું છું પહાડીને જોઈ તો રહ્યું છું કે મારે એમાં ઓમ કહે છે કે મારે ઘેર આવવાનું મારે ઊભું છો રહું સદગુરુ દેવ કી જય દેવ કી જય જો તમે સમજ્યા બોલતા નથી તમે આયા છો એક જે બોલી શકતા નથી આ હું કા આયા છો આ ડોહો ફુંગરી ને બધાને મારહી હો પણ જે બોલતા નથી જે બોલવામાં કમ્પ્લેન્સી રાખો સાપ તો પછી તમારા તમને મુઢાળો બીજો કોઈ ઓર્ડર કરતા નથી પણ જે તો તમે બોલો ખુલ્લા મુઢે તમારા મુઢાળો કાઢવાનો ચાલતા હે આટલામાં ખુશ થઈ જતા તમને ડોહાને ખુશ કરતા નથી આવડતા એના ક્યાં તાપેલા જે બોલો કે બધું લીધા જે બોલો તમારે બીજું બધું બોલવાનું બંધ હોય અને જે બોલવામાં તમે કમતી કરો તો બરાબર છે તમે આ મીરોની વાત સાંભળો છો આટલું બધું કે છે હું ધન રાત ન વિહરું એ શું કહેવાય આપણે કહે છે કે મીરોના અંતરનું દ્વાર હેને ખુલ્લું થયું છે કે એ અસલ ભક્તિ છે ભીતરની ભક્તિ છે યાર છે યાર આ જીવનો શિવ આ આત્માશયનું ઘર પરમાત્માશય ના હાથી મેળ મળ્યો છે દન રાત જન્મ મરણ ના સારથી
તને ન વિહરું દન રાતી તારે તમે બે ભક્તિમાં શેટલું તપાસી જોયો શેટલી તારા રહેશે શેટલી માં જિજ્ઞાસા છે ખરેખર આ બોધ કેને અંતર પરિણામમાં કે જે મોંથી જેને જિજ્ઞાસા જાગી જેમ ખાવાની પીક થઈ હોય એ વખત હજારો કોમ હોય તો પરવા મેલીને આપણે ખાવા દઈએ ભૂખ લાગી પછી સરવાય નહીં તરહ લાગી એટલે 5 ગૌ શેટા પાણી હોય 10 ગૌ શેટા હોય પણ તો જઈને પીવું 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 થાય એમ તમારો મહિલો ચેતન આત્મા દેવ છે ભગવાન નંદી જ્યોતિ ત્રણ લોકનો નાથ આ શ્રદ્ધાના આ વિશ્વાસ થાય ત્યારે આ બધું કર્મ ફળે પર ભાડું છે નાશવંત છે કરુણો બનાવટ છે કર્મનો બનાવટ છે ભાઈ બાય ગોરુ ગધારું દેવ ઇન્દ્ર દાનવ માનવ નાગ વાઘ આ બધું ભાળો છો ઓધરું લુલું બેરું બોબડું તો કર્મ ફળ છે પણ આ બધામાં શક્તિનો દાતા એ દેવ છે એટલે બધા સિદ્ધ સમ આત્માઓ છે કૃપાળદેવ પ્રમાણ આલ્યું છે સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમય કારણ કે તમે અમે બધા છીએ એ આપણું નિમિત્ત બાવજી છે આપણા મથા આદરના પણ તમે અને બધા નિર્મળ થઈ જાઓ અનંતકાળની જે ભૂલહેડી આવે છે એ ખરેખર મથી જિજ્ઞાસા ન જાગે તો વર્તમાનમાં બદલો ન થાય ભક્તિ કરવી એ તમને એમ ન માનતા તો બેહી રહેવું એ ભક્તિ ભજન ગાવો એ જ ભક્તિ ને જીવનનું પરિવર્તન કરો તમને મમતા થતી હોય તમને રાગ થતો હોય અહંકાર આવતો હોય આ પરુણા દેહનો મોહ અરે તમે શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી ને દેહાતીત સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા છો અને તમે આ શું કરી રહ્યા છો એવો શુદ્ધ ભાવમાં થાય તો પળ ન આવી રહે ભક્તિ તમે ખેતરમાં જાઓ કુવા જાઓ ઘરમાં જાઓ ધંધામાં જાઓ માતાઓ રોટલા કરી હેડ કાઢે સાર વાઢે પણ ભગવાનનો બુદ્ધ માં ખડ કરે મીરાને જો એટલા કપરા સંજોગોમાં વિજય મેળવે છે પણ દવા ખુલ્લું કરી નાખ્યું છો ભગવાન મય થવાનો જે દરવાજો હતો આવરણથી મેં તોડી નાખ્યું આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના ભગવાન હાથી વાતો કરે છે અત્યારે મીરો કરે છે તમારા હાથી નથી કરતી તો મને હમ રાહ જ નથી કહેતી એ તો એનો પરમાત્મા પસંદ કરે છે એ નીચે ચિત્તવર્તી છે એ સત સ્વરૂપમાં લગાવી છે એમાં રહીને જોથી રેકડ ફેંકે છે તો બે ભાગ કરી નાખે છે અને એ વાત આજે આપણે ભણીએ તો આપણા જીવનનો ખ્યાલ આવી જાય તો હું મારી દીકરીને કહેતા તારે તોરલ 3 નડતા રહે લોહેણ 4 નડતા રહે તમને કોઈનો આમાં જો મદાલસા માતા હતા એના 7 પુત્ર હતા 7 પુત્રને દીક્ષા લીધી યોગેશ્વરો થઈ ગયા બાળકો હતા અને બોધ આવ્યો એટલે થકી હેડતા થા મહાન જ્ઞાની થઈ ગયા ઋષભદેવ 98 પુત્રોને આબોધ કર્યો હે આયુષ્મનો મનુષ્ય અવતાર વિષય ભોગ માટે નથી વિષય ભોગથી સંત થવા અવતાર છે પૂર્વનું ઉપાર્જિત કરેલું પ્રારબ્ધનો યોગ હોય એ સુખી જઈને વિષય ભોગથી સંત થા અને આત્મા પરમાત્માની એકતા કરી મોક્ષ તારું સ્વરૂપ જ છે તું આત્મા છે તારું ઘર તો પરમાત્મા છે પણ વશમાં જે આવરણનું કારણ શું છે એ આવરણ ટાળી જે ધણી ધણીથી સદા કરી લે કારણ જે ભગત થયા એ બધા ભગત પ્રહલાદ હતો ને પ્રહલાદનો પિતા હે નાટક બેમાં આત્મા તો હતો પણ ફેર કેટલો હતો પેલામાં અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ હતો નર પશુ કહેવાય આત્મા ખરો સ્વભાવમાં નથી વિભાવમાં છે કારણ પ્રહલાદનો આત્મા સ્વભાવમાં આવી ગયો વિભાવની ગ્રંથિ તૂટી ગઈ મનની ગ્રંથિ તૂટી મનની ભૂમિ ઓળંગીને બ્રહ્મની ભૂમિકામાં આવ્યો બ્રહ્મની ભૂમિકામાં આવ્યો પછી એનો પિતા પૂછે છે કે શું સત્તારો રોમ કારણ કે જો પિતા મારો રોમ હું જો જોઉં તો બધા મારો રોમ જ છે પણ કે ના તું પરમાણ આવે કારણ કે જો મોમે રોમ મારામાં એ રોમ છે આ ચેતન છે પુરુષ તારામાં રોમ છે મારો આ તું ખડા ખાઈ રહ્યો છે કે પણ તારામાં મારો રોમ છે આ ખડા ખાઈ રહ્યો છે એમાં મારો રોમ છે ના થંભ છે એમાં મારો રોમ છે જો દેખું તો રોમ હી રોમ મોમે રામ તોમે રામ ખડક ખંભ વાપક રામ જહો દેખું તો રામ હી રામ આ પ્રમાણ આવ્યું એ વખત પેલા દાહ પડી ગયું આટલા ને આટલા રહેશે તરવા આમ મરવાની નથી તરવા જો અધર્મીઓનો ઉદ્ધાર કરનાર મહાપુરુષો છે જે અંતરની દશા પ્રચેલી હોય અને એ પુરુષના એકના હો મૂજું હોય તો એ વખત એના ભાવ બદલાઈ જાય
આવું આપણામાં ચેતન સ્વરૂપ સચ્ચિદાનંદ જે ભગવાન કહેવાય છે એ શક્તિ આવી આપણા અંતરમાં, આપણા આવરણમાં છે. કારણ મહાપુરુષે નિરાવરણ કર્યું. જુઓ, દુર્યોધન અને ધર્મરાજા આ કાકા પિતરાઈ ભાઈ. કારણ કૃષ્ણ એ પરમાત્મા છે. તો આમાં ફેર કેટલો છે? કૃષ્ણ એ સર્વજ્ઞ દેવ છે. કારણ ધર્મરાજાએ અહંકારને મારી નાખેલું છે. આત્માબોધમાં સ્થિર રહી આત્માનો ઉપયોગ રાખીને જીવન છે. સપનામાં કદી અહંકાર આવે જ નહીં. અહંકાર મરી જતો. હમંતુમ દફતર ગુલ ભક્તિ યોગ છે, ભગવાનથી જીવાય છે, ધર્માત્મા કહેવાય. ધર્મરાજાનું નામ લો તો પાપનો નાશ થઈ જાય. કારણ આ કાકા પિતરાઈ ભાઈ છે દુર્યોધન, એ ધર્મરાજાને ઘોડા ગણતો. કા તો ભોળો છે જેમ ફેરવી એમ ફરે, માતા કુંતાને ઘોડો ગણતો દુર્યોધન. કે આ તો કાલો ગેલો છે, બાળો ભોળો છે, એના શું કહે. પણ પરિણામ શું આવ્યું? 28મી નરક જવું પડ્યું. કારણ સત્સંગના યુગમાં રહીને જે આત્માઓ નિર્મળ થયા, ના અહંકારનો પડદો તૂટ્યો, એ આત્મા પરમાત્મા સ્વરૂપમાં રમ્યા. આ બધા જીવ શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષની ઉંમરમાં ભગવાનના કથા ઉપાસક આત્મા હતા. તો 8 વર્ષની ઉંમરમાં આત્માનું દર્શન એ શું કહેવાય? તો 33 વર્ષે શરીર છોડ્યું, પણ એવું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી. પૂર્વના કરતા ઉપાસક હતા તો 8 વર્ષની ઉંમરમાં વર્તી ખોલી દીધે, કવડ નીકળી દીધું. તો પરિણામ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી એને મળેલા 4 જીવો જ રહેલા. 4 આત્માનું જ્ઞાન છે. લઘુરાજ એ સ્વામી હતા, 8 વર્ષના 70 વર્ષના, અને આ 25 વર્ષના હતા. આ ગ્રહસ્થી અને પેલા ત્યાગી મુનિ. તો એના બોધથી પેલો જ્ઞાન થયું છે લઘુરાજ સ્વામી. તો બીજા જુઠાભાઈ એક બાળક અવસ્થા હતી, 20 વર્ષની ઉંમરમાં મળ્યા અને 23 વર્ષે શરીર છોડ્યું. જુઠાભાઈ 3 વર્ષ જ્ઞાન થયા, શરીર ઘેર રહ્યા અને સમાધિ મરણ થયું. જો બાળકો તમને લોબાકારની વાત છે એમાં સંશય પડતો હોય તો વર્તમાનમાં કૃપાળદેવ પ્રમાણ છે, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. જાતિ વેશ ગમે તે હોય પણ એ બોધ પ્રમાણે પોતાના જીવનનું પરિવર્તન કરે. અત્યારે તમારામાં આટલી શક્તિ છે એટલે તમારે મનુષ્ય કહેવાય. તો અધર્મનો અનાદર અને ધર્મનો આદર કરો. તમારા આત્માના આવરણમાં નાખીને બંધનમાં નાખે, આ ભાવ અધર્મના કહેવાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના મોહના ભાવ હોય, આ ધર્મ કહેવાય. અધર્મનો અનાદર અને ધર્મનો આદર અને મનુષ્ય કહેવાય. મનુષ્યમાં ને પશુમાં આટલો ફેર છે. મનુષ્ય પલટો કરી શકે અને પશુ ઢોર પલટો ન કરી શકે પશુ કહેવાય. એમાં મનુષ્ય અવતારમાં જીવ હોય, આવા કબ્બરહીણા જીવ હોય એ પશુ બુદ્ધિ હોય. જો અર્જુને હોતો ને કૃષ્ણ ભગવાને ધર્મનો આદર ના ધર્મનો અનાદર કરવાનો કયો નાશપાત છો શકે કે અરે આત્મા જ નહીં બને. પછી ભગવાને ખખડી નાખ્યો હતો, ખંચેરી નાખ્યો હતો. જાગ જાગ તું કોણ છે? તારો મહિલો દેવ ઓ ના આ રોગ હોય ત્યાર પછી હમન તુમનું દફતર ગયું. તમે અર્જુનનો રણ સંગ્રામ કાકા પિતાઈઓને મારા આ વાત ભૂલી જજો. ભગવાન પાસે હોય અને ભગવાનનો મહાન ભક્ત હોય એ બીજા જીવનો નાશ કરે. કીડીથી તે કુજરવલી જે બધામાં ભગવાનનો દર્શન કરતો હોય, જળમાં, થળમાં, પાણીમાં, ફોનમાં, એ બીજા જીવની હિંસા કરે. પણ રણ સંગ્રામ સિયો છે કે કૃષ્ણ ભગવાનને બોધ કર્યો ને વિશ્વના દર્શન થયો એ વખત બોધ મઠર્યો છે. એના અંતરમાં આત્મા છે મઠર્યો ને સર્વભૂત આત્મા. હું એ કોઈ નથી ને મારું એ કોઈ નથી. બધામાં તું છો ને તારું છે ને કરતા હરતા ભગવાન છે. એ અકર્તા ને અભોગતા આવી સ્થિતિમાં રહીને પૂર્વના પ્રાલબ્ધનો યોગ સૂકવ્યો. ઓનું નામ રણ સંગ્રામ કહેવાય. તમે બધા એમ માનતા હો કે કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ હાંકવાર્યા હતા. તમે શી રીતે વાણી તમારી ઉપર આ ગાલ્લો જોડેલો ઘોડા અને પેલા સિતરેલા રથ બાળો છો એ રથ હાંકવા કૃષ્ણ હતા. અર્જુન લડાઈમાં જાય કે એટલે કે રથ કૃષ્ણ હાંકે. પણ આ રથ છે નવા અહંકાર દૂર થાય તો 3 લોકનો નાશ છે. આજે એના ચેતન સ્વરૂપ ભગવાન એ બોધોજીને આગળ હોય પરમાત્મા, એનો કદી આર ન થાય. એમાં સ્થિર રહી અને પછી આ જીવન છે. આ રણ સંગ્રામ છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ને શરીરની રચના છે પ્રાલબ્ધના યોગો સૂક્યા. આ રણ સંગ્રામ શ્રીમદ રાજચંદ્ર એ આકારમાં કર્યું. અર્જુન પહેલા કર્યો હતો. ગીતાની વાત પહેલાની છે. પણ આ રણ સંગ્રામ તમારામાં આજે
સર્વભૂત હૃદયમાં આત્મા છે અને અહંકાર દૂર થાય તમારો. તમારા અંતરમાં ભીતરમાં ચેતન આત્મા છે, આત્મામાં આવો. આત્માના સ્વભાવમાં આવે તો આ જિંદગી રણસંગ્રામ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર પ્રાલબ્ધ ધરાય ઉભો છે. એ દેહમાં રહી દેહના ધર્મ પાળવા અને પરમાત્મામાં સ્થિર રહેવું એ રણસંગ્રામ કહેવાય. લોભ ન થાય, ક્રોધ ન થાય, અહંકાર ન થાય, મમતા ન થાય, રાગ ન થાય, ધણીપણું ન થાય. આ બધામાં હે પરમાત્મા, હે સર્વેશ્વર, હે ત્રણલોકના નાથ, હે ભગવાન, હે અંતર્જામી, હે સચ્ચિતાનંદ, સર્વ પ્રકારે સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, સર્વશક્તિમાન, સર્વભૂતને ખેલ ખીનારો હે પરમાત્મા તું. આ થાય તો જીવનો અહમ ઘડી જાય. હમન તું ને દફતર ગુમ, પછી જીવન જીવે એ રણસંગ્રામ કહેવાય. બળી રાજા હતા. બળી રાજાની તમે કોઈ શાસ્ત્રોની વાતો સાંભળી અને ભ્રાંતિમાં ન પડતા. બળી રાજા 99 યજ્ઞ કર્યા ત્યાર સુધી તન ના, મન ના ને ધન ના, આ ત્રણ ભાવ આગળ હતા. અહંકાર મેં બળા ત્યાં સુધી ધર્મ નતા પામ્યા ને વામન રૂપ ભગવાન આયા હવ કે છે ને એ શિયા તત્વવેતા મહાપુરુષ ત્રિકાર સત્ય સ્વરૂપમાં રમનારા આ બધાના ધણી એ પુરુષ આયા એ વખતે વાણી ઓળખ્યા. ભક્તિનો પ્રતાપ એવો છે. અમને આ વાત બાપજીએ કહેલી કે હંસ ઘેર લાવવા હોય તો એના વંશને પાડ. એ એના વંશને પાડે તો કોક દારો હંસ માં આવી જાય તો પોખો ફફડાઈ તો મોતી ખંસેડી દરિદ્ર નીકળી જાય. આમ હાદી પાછા વકી આ મને ખબર ન પડે. પણ આ સત્સંગ મેળાવડા છે એ સપનામાં એમ ન માનતા. આ પરમાર્થના માર્ગના સત્સંગ મેળાવડા છે. 1 લાખ લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ 12 મહિનાનો ખર્ચ પડે છે. પણ 1 પૈસો સ્ટોકમાં થશે. આ સત્સંગનો મેળાવડો થશે ને એમાં 1 પૈસો ખરો? કારણ કોઈ એક માણસ ખરું આ રહે ત્યાં સુધી પરમાર્થ ભાવ છે. અને આ બધાની સેવા કરવામાં કોઈના પાસેથી બાઈક અપેક્ષામાં કોઈ લેવાનું છે? કેટલા એને કેટલો ટોપક કર્યો છે તે પૂછી જુઓ. આ ગોંબાડી ગોધમજીના રસ્તાના અડધા ખાડાઈઓને પાડ્યા છે, એટલા ભાવ કર્યા છે. કારણ એ કેટલા નિર્મળ ભાવ કહેવાય. અને એ ભાવ અર્પણતા છે. એમાં ભાવ અર્પણતામાં પૈસો કોઈને આલવાનો છે? આ સર્વભૂત હૃદયમાં સચ્ચિતાનંદ દેવ છે ને આ બધા દેહો દેવોના બનેલા છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ 7 દેવો ગણે. એ આ બધા દેહોમાં દેવ છે ને દેવોનો દેહ સાક્ષીભૂત જ્ઞાતા દ્રષ્ટા આત્મા. અને આપણા પાસે કોઈ તત્વો ભગવાન પૂર્વ પુણ્યયુગથી મેળવેલો હોય તો એ એનો તત્વો એને અર્પણ કરવા હોય તો આ સ્વાથ હાલવાનો માર્ગ છે. સર્વભૂત હૃદયમાં એ દેવને જોઈને અહંકાર વગર દાસ ભાવ, દાસો હમ ભક્તિ બધામાં એ દેવની પૂજા કરો. અમારા બાવજી હતા, અમારા બાપો આમ ચોખ્ખું ખેતરના પાછળ પાણીનો કુંડો ભરાવતા, ગોધરામાં જઈને મકાન નાખ્યા હતા. ઘરની વાત લેતા દેતા તો વાત જુદી, પણ સામાજિકમાં ગોવાળો હતા એક એના હાળો. તારે બાવજી મુંડેટીમાં હતા. તારે પોણત કરવા જેલા તારે ગવાની ગલવણ પીએ. એ વખત સીરીઓનું નગરું આવ્યું એક દોમામાં. નગરું આવી હેરા બાવજી આમ આ શાળામાં નેક કાઢી, આટલી આમ ફેરવી નેક મેળવી લીધી. એક શાળામાં ઘઉં કાપ્યા નેક કાઢીના એવામાં ગોવાળો આવ્યા. એના હાળો આ ગજ મય તરીકે બાવજી મુંડેટી હતા. મહા ઉખડે નાસી ગયું બાવજી મારે. બસ આ શાળો જે કાપી નાખેલો જોયો કા નેક કાઢેલી, પછી જે પલે અને બાવજીનો આમ મારવા જાય. એ રીતે એ તમે મારો હોય તો ભલે મારો, પણ તમને કોઈ ખ્યાલ આવે છે? પૂર્વજન્મમાં મેં તમારા એકના હાથી હંગાત કે કોક વેર કરેલું છે, તમે મારા ઓહો હાથે ટીપે મારો છો. પણ આ કેટલા સુધી ભલે તમે એક ટેપો મારો એને મરી જવાનો નથી, પણ આ કેટલા મારી શું દશા કરી ગઈ ગયા? તો સીરીઓનું નગરું જોયું ને પેલોની દશામાં વૈરાગ પોણત કરતા હતા. એકલી નિર્મળ દશા, શુદ્ધાત્મામાં દશા ને પોણત કરતા હું જોઈ કે ભલે બેશક મારો હોય તો છૂટશે મને, તમે એકલા ટેપો મારો હોય ને મને કોઈ થવાનું નથી. પણ આ કેટલા છે આટલો હાથી વેર કરું તો મારી શું દશા થાય? આ કેટલા જીવ છે સીડીઓ જોઈ એલાને વેરાથી શિયાર પેલો ટેપો લીધો હતો ને મારવા મારતો હતો એ નહીં વેરાથી જો મગાવાળા. અરે આવું શું આ તો મને સપનું લાગ્યું છે કે હા શું છે
મૂળ દશાના પુરુષ આત્માદેવ ભગવાન જેને અનુભવ્યો છે એનું વર્તણૂક જુઓ. તુકારામ, ધના ભગત, તુલસીદાસ, કબીરદાસ, પ્રીતમદાસ, બ્રહ્માનંદ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, કૃપાળુદેવ, મુનાઈ બાપજી. અરે જ્ઞાન કોઈ સોનો મને થાય તમે? હા, તમે અત્યારે એમ કહ્યું હોય કે તું અજ્ઞાની છે, અત્યારે તો કહેવા કે હા હું અજ્ઞાની છું, પણ ઘેર જઈને કહેવા તમે મૂર્ખ છો તો કે દડા જેવા છો તો શેમ કરો ના? આ માતાઓમાં સૃષ્ટિમાં ભૂલ નથી પડી. હૃદય નિર્મળ કરો, વશમાં કવર છે ટાળો. આત્મા અને પરમાત્માના વસી જે આવરણનું કારણ શું છે? એકાગ્રતા નથી. આ જગત છે. તો અત્યારે આપણને સત્સંગનો યોગ મળ્યો તો બાલજી આ પરમાણ્યું છે. તો બધામાં દરિયા જેવું દિલ રાખો, સમુદ્ર જેવું મન રાખો, નિર્વેર વર્તી કરો. ગણપતિના ફોટા તો ભાઈ હસકે છે, આટલું ઓઢું કરેલું બેહાયેલા છે લોબી ફૂટની, એ ગુણ ગણપતિ છે. ભગવાન પ્રાપ્ત થયેલા હોય ના ગુણ દરિયા જેવા દિલ હોય, મોટું પેટ હોય, દરિયા જેવું દિલ હોય, સમુદ્ર જેવું મન હોય, ધરતી જેવી ધીરજ હોય, એટલે આખું વિશ્વમાં હમાઈ જાય. એ ગુણ ભગવાન પ્રાપ્ત કરવાના ક્ષમતાની ગુણ વિમામાં આવે એ ગણપતિના ગુણ. નમ્રતા આવે તો 1000 પરિસહો થાય પણ અહંકાર આવે જ નહીં. આ ગણપતિના ગુણ. દયાનો જરો, કોઈ જીવ દુભાય હૃદય ફાટી જાય. મરવું પડે તો મરે પણ ધર્મ કદી ન હારે. હરિચંદ્રના હૃદયમાં એ ગણપતિ પ્રગટેલા હતા. કાહનો પુરુલિન કાશના બધાનો સૌ ભરે છે, વધતી ચલિત થાય છે. તો શાસ્ત્રોના મર્મ જો અમારે ટેમ નથી, અમે ટેમ બોલવાનું આ બધા અર્ફો મારી રહ્યા છે. આ કથી બોલવા જો વધારે બોલાવી ગયું, પણ સ્થિર દ્રષ્ટિ કરો, નિર્મળ દ્રષ્ટિ કરો, નિર્વેર વર્તી કરો. જે ઘેર વહ્યા છો ઘરના મહેમાન છો ના આત્માઓ છો. આ તો પરદ્રમ છે. શરીર છે એ પરદ્રમ છે. અહંકાર, માન, ઇન્દ્રિય, કર્મ અને શરીરની રચના એ તમારા આત્માને કાસાહૂત નહોતું નથી. આવું તમારામાં શુદ્ધો બુદ્ધો નિરંજન આત્મા છે. ત્રિકાળ આત્મા છે, સચ્ચિદાનંદ આત્મા છે. એના આહારનું કોઈ પ્રયોજન નથી. એનું ભન ભૂલાય ને આવર્ગના છે. અભન થકી આવડ્યું છે અને ભનથી પાછું નિવૃત્ત થાય તો એવો આત્મા છે. એવો ભાવ રાખીને કોઈ પ્રત્યે સદભાવ ન બગાડો, મમતા નથી કરો, આસક્તિ નથી રાખો. પરમાત્માને અર્પણ કરતો સંકોચ વર્તી નથી કરો. અને સંકોચ થાય તો મહાપુરુષોનો બોધ છે હૃદય મળ્યો તો એ પરમાત્માનો ધણી કોણ? તું છે અને આ તારું છે. તારા આ કેટલા દંડો હું છું. તારા વડીલા છો જ અમારા શાનના વડીલા. મારા વડીલા કેટલા ગણી શકો તમે? આ સૃષ્ટિ રસોણી તાર ના બાપાના બાપા, બાપાના બાપા, બાપાના બાપા, કાકાના કાકા, બાબાના બાબા એ બધા સોજા એક જ ઠરતા તો નથી. દોડ જ દોડ છે ન હોય તો આજે હાથ નો હાથ મારે તો ખાવા નથી દોરો ને. કારણ હું કર્યું બધું દોડી દોડી સોજા તો કર્મના કોટ ભેગા કરીને લઈને જાતે જો જાય તો ફરતા. અને હું આવ્યો છું શું કરવા આવ્યો છું? આ તો 3 લોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞ દેવ મળ્યા. એ અનુમય માં છે. એ અના આપણે જીવ છીએ. એ અને ખોડે બેઠેલા છીએ. એ યાર આજ હું તો આપણી મમતા મટી જાય. ધણી તો એ છે, ભગવાન ધણી છે. આપણે તો ભગવાનના દાસ છીએ. જો જગત પિતા પરમાત્માની એ ના બધા જીવ છે. આવો ભાવ રાખીએ તો બધામાં નિર્વર્તી થાય. અને બધામાં ફાલફી લાગે છે એ તો કર્મ ફળ છે, પૂર્વજન્મનું કર્મ છે. આજનું નવું લખાય છે. હું બેઠો એટલે સિદ્ધ ન કરતા. સિદ્ધ એ તો સ્વરૂપ છે. અડોલ કૃપાળદેવ છેલ્લું કહ્યું છે અપૂર્વ અવસરમાં કરોડો પરિસહો થાય પણ જેમાં ડગુમગુ ન થાય. આ ગંગા સતી કહી છે મેરુએ ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એ આપણું સ્વરૂપ તો છે. આ તો પર ભરોસો રહેવાનું નથી. સ્વથા ખબર છે તમે કોણ છો? એ ખબર છે તમે કોણ છો? મનુષ્ય અવતાર છે. આટલી ખાતરી કરો. માતાઓ કે પુરુષો ખમખમાતા આવી જાય. હૃદયમાં ભગવાન છે ને એ ભગવાનનો મેળાપ નથી તો હું ઘેણ આવે. મોય ક્ષણે પ્રતિ ક્ષણે ખોજતો રહે કે તું કોણ છે. અરે તારા હૃદયમાં 3 લોકનું નાથ આત્મા સ્વરૂપ ને ભગવાન છે અને તું ભગવાનનો છે. તારે શો ફફા મારે છે?
ત્યાં હોય હું છતાં આ તો કામ ના આવ્યો છે, આ તો મેલ મેલ જતા રહેવાના. તમારા પાસે ઇન્દ્રિયો છે એ હજતી રહેવાની. આ વાર્તા બંધ થઈ જવો હાલ. આના હાથમાં હોય દેવ ઉઠી જ હોય, પૂર્વના પુલમાં ખોટી હોય, હોમી હોય, હેડવાનું બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય, હોભરવાનું બંધ થઈ જાય. આ મારા ભગત આ 2 3 તે 3 ભગતોમાં એક નો હોભરે. એ મેં તો હુરે હુરે બપોરી માં આવ્યા તે મેં તો હુરે હુરે વાતો કરી, તે ખાસી વાતો કરી. પછી એક ભગત સુરાત આવે કે આ મેં તો એક હોભરતા નથી. એવું આવ્યું દેખામાં રૂપા પણ કે આ મેં એક હોભરતા નથી. જો પાન પૂછ્યું કે બાપજી ઘેર છે, એ પેલા માણસ તો આ ઉતરાલું છું એમ 100 મને ભાવ ઉતરાલ્યો એ કોઈ ન હોભરે. પેલો કે કલાક તી હોભર્યું, એ કે ના. પેલો કે તી હોભર્યું તો કે મી તો કે તી તો કે મી નથી હોભર્યું. કારણ આ ઇન્દ્રિયોના દેવો સાબુત હોય, શરીર નિરોગી હોય, કરો એ થાય હોય અને આત્મા સમૃદ્ધિમાં હોય એ વખત ભક્તિ કરવાનો તો આ અવતાર છે. ન તો પછી તો એક એક જે ઉઠવા મળ્યા એટલે તો રખડબાજી છે. ભાઈ હો કે બાઈ હો વાંચી પણ નહીં જવાય. બસ રોમાન ના ઢગલા. કારણ આ હામું હોય એટલામાં સારું કરો. સદગુરુ દેવ કી જય. આ બારથી દ્રષ્ટાંત દીધું એમાં તો આપણી પ્રવૃત્તિ બધી જૂઠી પડી જાય છે. વકીલ ને ડોક્ટર નું, વકીલની છોકરી અને ડોક્ટર નો છોકરો આ બેવાના લગ્ન થયું. હું હાથીભાઈ સારો કહી દઉં તો બેવાના ઝઘડો થયો. પેલી છોકરી કે આપણે તો છોકરાને વકીલ બનાવવો છે ને પેલો ડોક્ટર કે મારા છોકરાને ડોક્ટર બનાવવો છે. તાર લગ્ન છે મહિનો થયેલો ના બેવાના કચ્ચો થયું. એટલે બધું ગામ જોવા આવ્યું કે ભાઈ હું છે પણ કે આ છોકરાને વકીલ બનાવવાનું કે છે ને હું એમ કહું છું કે ના મારા છોકરાને ડોક્ટર બનાવવો છે. પછી કે સોરો શું છે? તાર કે સોરો તો સારું છે. કારણ કે કચ્ચો પણ તારે થાય તારે એ આપણા ગુજરાત કરીએ છે કે ભૂત ભવિષ્યના લોસા ચૂકીએ છે. વર્તમાન સુધારો. આજની તારીખમાં તમારે શું ખાત છે? મનુષ્ય અવતાર છે, ઇન્દ્રિયો સાબુત છે, તમારા અંતરમાં આત્મા છે, દેહધારી પરમાત્માનો જોગ મળ્યો છે અને આજની તારીખમાં જે જોઈએ બધું છે. ખાવા છે, પીવા છે, પહેરવા છે, ઓઢવા છે અને વળી સત્સંગનો મેળ મળ્યો છે. તો વર્તમાન સુધારો. ભૂત ભવિષ્યના લોસા ઉઠો તો આ ઝઘડા લેવાના નથી. પણ આજે જ તમે ચેતન આત્માઓ છો. આ શરીર તો તમારો નાવડો છે, પરુનો બનેલો નાશવન છે, મુદતીઓ છે, ગણેલા દંડના મહેમાન છો. ઓના પર આસક્તિ અને મોહ ને મમતા ના કરો. વર્તમાન સુધારો. આજે તમે શું કરવા લાયક છો? કે આજે તમારો આત્મા અને પરમાત્મા છે. બસ તમે બધા આત્માઓ છો. આપણા અધિપતિ અધિષ્ઠ અને પરમાત્મા. પરમાત્મા એ સર્વજ્ઞ છે ને આત્મા એ અંશ છે. એટલે આત્માઓ છીએ આપણે. પણ આત્માનું ભાન નથી તો સત્સંગના યોગમાં જાય એને આટલો ખ્યાલ આવે કે દેહ એ તો મારું નામ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ તો અજ્ઞાનના વિલાસથી બન્યું છે ને નાશન છે. તો હું તો શાશ્વત છું, સચિતાની અણજન્મા છું, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી. હું આત્મા સ્વરૂપ. જ્ઞાનીએ જોયો હું આત્મા છું. તો આજે તો હું આત્માનું સ્મરણ કરી અને પરમાત્મા વિલીન થવા આવ્યો છું. તો ફરી ફરી આત્માના ધર્મ, આત્માના ભાવ સંભાળી અને પ્રાણી માત્રમાં નિર્વ્યવર્તી કરો. અભિમાન હા તો આ માર્ગે નહીં જવાય. શાસ્ત્રોનું પ્રમાણ છે કે અહંકાર સહિત કોઈ ધર્મને પામ્યા નથી. ભગવાને એક લેખમાં લખ્યું છે કે અહંકારી ભગત હોય એનાથી હું દૂર દૂર ભાગું છું. ભગવાનનો નિવાસ, ભગવાનને પૂછ્યું છે કે તમારો નિવાસ શું છે? તો કે જે ભક્તના હૃદયમાં જો અહંકાર ન હોય તે હૃદયમાં મારો નિવાસ છે. જો તમારા હૃદયમાં ભગવાન અંતર્જામી ચેતન ગ્રહજ્યોતિ નિર્વિકલ્પ એને જોયા પછી સૃષ્ટિમાં શૂન્યવત વર્તે કોઈ જ નથી, કશું નથી. એમાં કહેતા ને જેમ પેલા બેના છોકરા જેવું કોઈ સદ નહીં. પણ આ ભવિષ્યની વાત લઈને આજે બેઠામાં ઝઘડો છો ને મારામારી થઈ. એમ આપણે ભૂત અને ભવિષ્યના લોસા તૂટીએ તો ભક્તિ ન થાય. આજના માટે વર્તમાન સુધારો કે જે પુરુષોના માર્ગે આપણે નીકળ્યા છીએ એને સાક્ષાત્કાર કર્યો છે. તો આ શરીરના માટે ગમે તેમ થાય, કષ્ટ સહન કરવું પડે, વર્તીને સ્થિર કરવી પડે, સંગ બદલવો પડે, સ્વભાવ બદલવો પડે. રોજ અને ઈર્ષ્યા અને વેર એ નરકના માર્ગ છે. તો
અધર્મનો અનાદર કરો અને ધર્મનો આદર કરો. સત્સંગના યોગમાં આવેલા મુમુક્ષુ આત્માઓ હોય એમાં આ પર ચોક્કસ આપવું જોઈએ. ધર્મને ધર્મ સમજો અને અધર્મના અધર્મ સમજો. માનસિક ભાવ હોય ધર્મના ગણ્યા અને ધર્મ તો સચ્ચિત આનંદ આત્મા દેવ પુરુષો પરમાત્મા તો ધ્રુવલોકમાં જવાયા છે. જડ ભાવ એમાં સંભવતો જ નથી. આત્મામાં અજ્ઞાન શબ્દ તારે શરીર આ જળ છે ભેદ જેવું એ કોઈ અજ્ઞાન ને કે જ્ઞાન ને સમજતું જ નથી. પણ આ વસ્તી અવસ્થા અહંકાર મન ઇન્દ્રિય કર્મ એ આત્માના અભાનથી છે. આત્માનું ભાન પ્રકટ તો અકર્તા ને અભોગતા થાય. અણજન્માસ આત્મા ચેતન છે તો વસ્તુ અજ્ઞાન છે. એ અજ્ઞાન આપણના ભવસત્રમાં પ્રેરે છે તો સત્સંગ કરનાર આત્મા છે. એ આત્માઓ નિર્મળ થઈ નિર્વય વર્તી કરી પ્રાણી માર્ગનો દાસત્વ ભાવ કરે. પરમાર્થના માર્ગ જેવું હોય તો દાસત્વ ભાવ દાસત્વ ભક્તિ એના જેવી કોઈ ભક્તિ નથી. પ્રાણી માત્રમાં તું છો ભાવ તારા આપણા અંતરમાં એ દેવ છે એને જોયો નથી પણ પહેલા તો પ્રાણી માત્રમાં એ દેવ છે. આ શ્રદ્ધાના આ વિશ્વાસ કરો ને તમારા અંતરમાં હોય એ દેવ છે. આ શરીરને ફેરવે છે. દ્રષ્ટિમાં જણાય છે દેવથી જણાય છે. ફોનમાં સંભળાય છે દેવથી સંભળાય છે. જીભને બોલાય દેવથી બોલાય છે. પગે હેડાય દેવથી હેડાય છે. એ દેવ ન હોય તો નડીએ તો ભરાય એવું આ નાશવંત છે. તો અંતરમાં આવો આત્મા છે અને પ્રાણી માત્રમાં આવો સચ્ચિદાનંદ આત્મા છે. આટલો ભાવ જાગૃત રાખી પછી ક્રિયા કરો તો એ ક્રિયાનું નામ પરમાર્થ ક્રિયા કહેવાય. અસંગ છે પરમાર્થથી પણ નિજ બાને તે એવું છે. હોત અસંગ જો ભાસત તને ન કેમ અસંગ છે પરમાર્થથી પણ નિજ બાને કેમ. આ કરી હું પૂછતો તો નથી આવતી પડી જાઉં પણ અસંગ આત્મા છે. એ આત્માને જો ઓળખવો હોય તો વસમાં આવરણ છે. એ આવરણ દૂર કરવું પડે તો આવો અસંગ આત્મા છે. જો પ્રથમથી અસંગ આત્મા હોય તો સંસાર ઉત્પન્ન થાય છે પણ એ આત્મા પર આવરણ છે. એના ઉપર પરમાર્થ પ્રાપ્ત થાય એને શું થાય અહંકાર મળી જાય. હમન તુમ ને દફતર ગુમ બધામાં તું છું નતા રૂસા. પાણીમાં તું પવનમાં તું ધરતીમાં તું આકાશમાં તું સર્વભૂત હૃદયમાં તું અનાદા કણ બનાવવામાં તું પવનને ગતિ આલનાર તું પરુમનો દેહ બનાવનાર તું. જો કર્મ તમારું પણ સત્તા આત્માની પરમાત્માની પરમાત્માની સત્તા ન હોય તો તમારો આ નેત્રો સોબળામાં દેખાય આ ઉપંક્ષીઓ બનાવેલો છે. કોનામાં સંભળાય આવો પૂર્ણ તમારા પાસે દેવ છે. જીભને બોલાય જે વખત બોલવું હોય એ વખત બોલાય આવો પૂર્ણ તમારા પાસે દેવ છે. હું શરીર બોલા અમારા બાપાની આ એવી સુગમ વાત કઈ એને ચોખ્ખી વાતોમાં કહેલું કે ભણ કહે ભટકીશ નહીં માની લે મન ભય સમજીને હોય નહીં તો કરવું નથી કોઈ. બોલાય બીજો નથી પરમાત્મા પોતે પણ અજ્ઞાની ઓઢળા અળગારાઈને ગોથો પહેલો કરાવવાના. સ્થિરતા કરો શાંતિ કરો પરભાવથી શાંત થાવ ને અંતરનો જે શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતી આત્મા દેવ નામ બાળો ભગવાનના આરાધવો એ જ પહેલી ભક્તિ. અને આ સર્વભૂત હૃદય બધું જે કશે એ દેવથી કેટલી ના બધું એનું છે. ઈનું અર્પણ કરવું ઈનું અર્પણ કરવું ઈનું અર્પણ કરવું ઈનું અર્પણ કરવું